લેક્ચર 1 સ્વાધ્યાય 2.5 નો પાંચમો દાખલો 3t - 2 છેદમાં 4 માઈનસ 2t + 3 છેદમાં 3 બરાબર 2 ના છેદમાં 3 માઈનસ t. તો છેદમાં 4 3 અને 3 છે. તો 4 3 અને 3 નો લસા શું થશે? 12. 4 3 એકવાર લખીએ તો ચાલે, બંને વાર 3 છે. તો 4 અને 3 નો લસા બરાબર 12. તો 12 વડે સમીકરણની બંને બાજુને ગુણીએ. સમીકરણની બંને બાજુ 12 વડે ગુણતા તો 3t - 2 છેદમાં 4 એને કેટલા વડે ગુણવાના? 12 વડે માઈનસ 2t + 3 છેદમાં 3 એને પણ 12 વડે ગુણો. બંને બાજુને ગુણતા એટલે બંને બાજુ જેટલા પદ છે બધા પદને 12 વડે ગુણવાના છે. તો 12 ગુણ્યા 2 ના છેદમાં 3 માઈનસ 12 ગુણ્યા t. છેદ ઉડાડીએ તો 3 × 3t - 2 માઈનસ 4 ગુણ્યા 3 એટલે 12. તો 3 3 કટ એટલે 4 રહ્યા 4 કૌંસમાં 2t + 3 = 4 તરી 12 અને 4 ગુણ્યા 2 એટલે 8 માઈનસ 12 ગુણ્યા t 12t. 3 ને અંદર ગુણી દો તો 3 ગુણ્યા 3t 9t માઈનસ 3 ગુણ્યા 2 6 માઈનસ 4 ગુણ્યા 2t 8t માઈનસ 4 ગુણ્યા 3 એટલે 12 બરાબર 8 માઈનસ 12t. 9t માઈનસ 8t માઈનસ 6 માઈનસ 12 માઈનસ 18 બરાબર 8 માઈનસ 12t. 12t છે એને ડાબી બાજુ લાવો અને 18 ને જમણી બાજુ લઈ જઈએ. તો માઈનસ 12t ને ડાબી બાજુ અને માઈનસ 18 ને જમણી બાજુ લઈ જતા બંને સ્ટેપ સાથે કરીએ. પહેલા માઈનસ 12t ને લઈએ પછી 18 ને લઈએ. એના બદલે સાથે કરી દઈએ. માઈનસ 12t ને આપણે ડાબી બાજુ લઈએ તો માઈનસ છે ડાબી બાજુ આવશે તો પ્લસ અને જે માઈનસ 18 છે એને જમણી બાજુ લઈ જઈશું તો કેવા થશે? પ્લસ 18. 12t + t 13t = 18 + 8 26. t ની કિંમત શોધવાની છે. ઉકેલ એટલે t ની કિંમત. તો t ની કિંમત શોધવા માટે સમીકરણની બંને બાજુને 13 વડે ભાગીએ. બંને બાજુ 13 વડે ભાગતા તો 13t છેદમાં 13 બરાબર 26 ના છેદમાં 13. 13 કેન્સલ માટે t બરાબર 2. દાખલા નંબર 6 m - m - 1/2 = 1 - m - 2/3. તો છેદમાં 2 અને 3 છે. તો 2 અને 3 નો લસા શું થાય? 6. 2 અને 3 નો લસા બરાબર 6. તો બંનેના લસા વડે સમીકરણની બંને બાજુ જેટલા પદ છે બધાને આપણે લસા વડે ગુણીએ. તો 6 વડે બંને બાજુ ગુણતા તો 6 ગુણ્યા m ને પહેલા 6 વડે ગુણ્યા તો 6 ગુણ્યા m માઈનસ બીજા પદને 6 વડે ગુણો તો 6 ગુણ્યા m - 1/2 = 1 ને 6 વડે ગુણો 6 ગુણ્યા 1 માઈનસ m - 2/3 ને 6 વડે ગુણો તો 6 ગુણ્યા m - 2/3. 6 ગુણ્યા m એટલે 6m છેદ ઉડાડો 3 દુ 6 તો 3 કૌંસમાં m - 1 બરાબર 6 એકા 6 માઈનસ 3 દુ 6 2 કૌંસમાં m - 2 એટલે 6m 3 ગુણ્યા m 3m માઈનસ માઈનસ પ્લસ 3 એકા 3
માઇનસ બરાબર 6 માઇનસ 2 ગુણ્યા m એટલે 2m માઇનસ માઇનસ પ્લસ 2 દુ 4 6m માઇનસ 3m તો 3m પ્લસ 3 બરાબર 6 વત્તા 4 એટલે 10 માઇનસ 2m 2m ને ડાબી બાજુ લાવો તો 2m કેવા થશે પ્લસ થશે તો માઇનસ 2m ને ડાબી બાજુ અને 3 કેવા છે પ્લસ એને જમણી બાજુ લઈ જઈએ તો કેવા થશે માઇનસ તો 3 ને જમણી બાજુ લઈ જતા તો માઇનસ 2m ડાબી બાજુ આવે તો 3m પ્લસ 2m બરાબર 3 કેવા છે પ્લસ છે જમણી બાજુ જશે તો કેવા થશે માઇનસ માટે 3m પ્લસ 2m 7m બરાબર 10 માઇનસ 3 તો 10 માંથી 3 જશે તો 7 m ની કિંમત શોધવા માટે સમીકરણની બંને બાજુને 5 વડે ભાગીએ બંને બાજુ 5 વડે ભાગતા તો 5m ભાગ્યા 5 બરાબર 7 ના ભાગ્યા 5 5 5 કેન્સલ m બરાબર 7 ના છેદમાં 5 ઉદાહરણ 7 દાખલા નંબર 7 હોમવર્કમાં કરવાનો છે સ્વાધ્યાય 2.5 સાતમું રૂપ આપી નીચેના સમીકરણોનો ઉકેલ મેળવો સાતમો દાખલો આ જ રીતે કરવાનો છે આજે 3 દાખલા કરાવું એ રીતથી સાતમા હોમવર્કમાં કરવાનો છે 8 15 કૌંસમાં y - 4 -2 કૌંસમાં y - 9 +5 કૌંસમાં y + 6 0 તો 15 નો y - 4 સાથે ગુણાકાર તો 15 ગુણ્યા y એટલે 15y - 15 ગુણ્યા 4 sin माइनस 2 गुणिया y 2y 9 गुणिया 2 माइनस माइनस प्लस 18 5 गुणिया y प्लस 5y 5 वत्ता 6 30 बराबर 0 15y माइनस 2y એટલે 13y प्लस 5y माइनस 16 प्लस 18 प्लस 18 प्लस 30 48 is equal to 0 13y plus 5y 18y is equal to 48 માંથી 16 જાય તો 12 પણ કેવા આવશે -12 સોરી -12 is equal to 0 હવે -12 ને જમણી બાજુ લઈ જઈએ તો 18y is equal to 12 કારણ લખવાનું -12 ને ડાબી બાજુ લઈ જતા y ની કિંમત શોધવા માટે સમીકરણની બંને બાજુને 18 વડે ભાગો સમીકરણની બંને બાજુ 18 વડે ભાગતા 18y ભાગ્યા 18 બરાબર 12 ના છેદમાં 18 18 કેન્સલ માટે y બરાબર 6 ગુણ્યા 2 અને 6 ગુણ્યા 3 6 6 કેન્સલ તો y બરાબર 2 ના છેદમાં 3 માટે y બરાબર 2 ના છેદમાં 3 એ આપેલ સમીકરણનો ઉકેલ છે -2 બરાબર 4 કૌંસમાં 8z - 13 -17 તો 3 નો 5z - 7 સાથે ગુણાકાર તો 3 ગુણ્યા 5z 15z માઈનસ 3 ગુણ્યા 7 21 2 ગુણ્યા 9y 18y माइनस माइनस प्लस 2 गुणिया 11 22 4 गुणिया 8 છે 32z माइनस 13 गुणिया 4
52 માઇનસ 17 9 છે 3 કૌંસમાં 5z માઇનસ 7 માઇનસ 2 બીજા કૌંસમાં 9z માઇનસ 11 ઇઝ ઇક્વલ ટુ 4 કૌંસમાં છે 8z માઇનસ 13 માઇનસ 17 તો 3 નો 5z માઇનસ 7 સાથે ગુણાકાર તો 3 ગુણ્યા 5z 15z માઇનસ 3 ગુણ્યા 7 21 માઇનસ 2 ગુણ્યા 9z 18z માઇનસ માઇનસ પ્લસ 2 ગુણ્યા 11 22 બરાબર 4 ગુણ્યા 8z 32z માઇનસ 4 ગુણ્યા 13 52 માઇનસ 17 15z માઇનસ 18z માઇનસ 3z 22 માઇનસ 21 એટલે પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 32z માઇનસ માઇનસ 52 માઇનસ 17 માઇનસ 69 હવે 32z પ્લસ છે જમણી બાજુ આવશે તો કેટલા થશે માઇનસ તો 32z ને જમણી બાજુ અને 1 ને ડાબી બાજુ લઈ જતા 32z ને ડાબી બાજુ અને 1 ને જમણી બાજુ લઈ જતા માઇનસ 3z માઇનસ 32z બરાબર માઇનસ 69 માઇનસ 1 32z 3z માઇનસ 35z માઇનસ 69 માઇનસ 1 માઇનસ 70 z ની કિંમત શોધવા સમીકરણની બંને બાજુને માઇનસ 35 વડે ભાગતા માઇનસ 35 વડે બંને બાજુ ભાગતા तो माइनस 35z छेदमा 35 बराबर माइनस 70 छेदमा माइनस 35 माइनस 35 माइनस 35 માટે z બરાબર 35 ગુણ્યા 2 એટલે 70 તો z બરાબર 2 એ આપેલ સમીકરણનો ઉકેલ છે દાખલા નંબર 10 0.25 કૌંસમાં છે 4f 3 is equal to 0.05 કૌંસમાં 10f minus 9 તો 0.25 ને ગુણીએ 4f minus 3 સાથે 0.25 ગુણ્યા 4f minus 3 સાથે ગુણાકાર તો 0.25 ગુણ્યા 3 0.05 નો 10f સાથે ગુણાકાર માઈનસ 0.05 નો 9 સાથે ગુણાકાર 0.05 ગુણ્યા 9 0.25 ને 25 ના છેદમાં 100 લખી શકાય તો 25 ના છેદમાં 100 ગુણ્યા 4f માઈનસ 25 ના છેદમાં 100 ગુણ્યા 3 0.05 તો એને 5 ના છેદમાં 100 લખાય 5 ના છેદમાં 100 ગુણ્યા 10f माइनस 0.05 એટલે 5 ના છેદમાં 100 ગુણ્યા 9 25 ના છેદમાં 100 એટલે છેદ ઉડાડીએ તો 4 4 ફરી કટ તો f માઈનસ 25 ગુણ્યા 4 એટલે 100 3 ના છેદમાં 4 બરાબર 10 એક એક મિનિટ કેન્સલ 5 દૂર 10 એટલે 1 ના છેદમાં 2f માઈનસ 9 ગુણ્યા 5 45 ના છેદમાં 100 1/2f ને ડાબી બાજુ લઈએ અને માઈનસ 3/4 છે એને જમણી બાજુ લઈ જઈએ તો f 1/2 ડાબી બાજુ આવશે તો -1/2f બરાબર 3/4 જમણી બાજુ જશે તો કેવા થશે પ્લસ
માઇનસ 45/100 પ્લસ આ 2 ગુણ્યા f 2f માઇનસ f છેદમાં 2 બરાબર 100 અને 4 નો લસા 100 આને 25 વડે ગુણ્યા 3 ને તો 25 ગુણ્યા 3 75 માઇનસ 45/100 2f minus f divided by 2 is equal to 75 minus 45 30/100 એક 0 કેન્સલ f ની કિંમત શોધવા સમીકરણની બંને બાજુને 2 વડે ગુણતા બંને બાજુ 2 વડે ગુણતા તો f/2 ગુણ્યા 2 બરાબર 3/10 ગુણ્યા 2 માટે f બરાબર 3 ગુણ્યા 2 એટલે 6/10 માટે f બરાબર 0.6